વાહ વાહ બાપુ, એ સેમ ફિલિંગ મને જેમ તમારી સાથે વાત કરું ને ત્યારે એક તો પ્રશ્ન સાથે હું તમને વાત કરું કે બાપુ આવું છે તો હવે શું કરીએ કે કેવી રીતે કરીએ, અને એનું જે તમે સોલ્યુશન આપો ને સાથે સાથે આપણી વાત હતી તો જે મને શાંતિની અનુભૂતિ થાય ને, જે આમ થોડોક આમ સ્ટ્રેસમાં હોઈએ આપણે અને પછી આઈ ગેટ સેટલડ, અને એટલા સિમ્પલ જવાબ હોય, એટલી સિમ્પલ વાત હોય કે આમ તમારી પાસેથી ક્યારેય મેં મોટી વાત સાંભળી જ નથી કે તમે આ તોડીને અહીંયા બનાવી દો ને આ કરી દો, એવું ક્યારેય નથી સાંભળ્યું મેં તમારી પાસે. આમ બને ત્યાં સુધી એવું હોય છે એસ્ટ્રોલોજી અને વાસ્તુમાં કોઈ તોડફોડ, તમારા ભાગ્યમાં જે છે ને એ જ ભગવાને આપ્યું છે, તમારા ભાગ્યમાં છે એ જ ભગવાને આપ્યું છે. અને એમાં જો મારા જેવો કોઈ આવે અને તમને એમ કહે કે તોડફોડ કરાવી નાખો તો મહેરબાની કરીને ન કરશો, કારણ કે ભગવાન છે ને તમારા મા બાપ છે અને મા બાપ ક્યારે કોઈનું ખરાબ કરતા. તો યાદ રાખો કે તમને કદાચ માની લો કે કોઈ એમ કહે કે આ તોડફોડ કરાવો, કે આ વિધિ કરાવો, કે આ પૂજા કરાવો, કે આ પાઠ કરાવો, અને પછી કોઈ પણ પ્રકારની નેગેટિવ વાત કરે અથવા તો તમને મિસગાઈડ કરવાની કોશિશ કરે તો ન થશો. હિતુભાઈ, આપ સેલિબ્રિટી છો અને હું તો એવું કહી શકું કે બાય બર્થ આપ સેલિબ્રિટી છો, કારણ કે તમે નરેશભાઈ જેવી એક એવી ઉમદા વ્યક્તિને ત્યાં જન્મ લીધો છે અને છતાં પણ તમે જ્યારે પણ ફોન કરો છો ત્યારે એટલી નમ્રતા સાથે કરો છો અને તમે મને સાંભળો છો. ઇટ ઇઝ મોર ધેન ઇનફ. નહીં તો શું થાય કે તમારા લેવલે પહોંચેલી વ્યક્તિ એ તરત ક્રોસ કરે, આવું તો હતું હશે બાપુ, આમ ના હોય, હવે મને તો બીજાએ તો આવું કીધું હતું. પણ જ્યારે તમે મને સાંભળો છો ત્યારે હું તમને સાચું કહું તો હું હંમેશા એવું કહું છું કે હું પોઝિટિવ વેમાં લોકોને એવી રીતે માર્ગદર્શન આપું કે જેથી એને તકલીફ ન પડે અને સીધો અને સરળ રસ્તો મળે. પણ તમારી સાથે વાત કર્યા પછી સાચું મને મારા પોતાનામાં પણ વિશ્વાસ આવે છે કે હું જે કંઈ પણ કરી રહ્યો છું એ સમાજ માટે સારું કરી રહ્યો છું. મોનાબેન, એટલે એક વાક્ય હંમેશા આપણે કહીએ છીએ કે શ્રદ્ધા રાખો અંધશ્રદ્ધામાં. વેરી ગુડ. અમે લોકો ખૂબ એને સ્ટ્રોંગલી બિલીવ કરીએ છીએ આ વસ્તુને. સાચી વાત છે. અને તમારી સાથે જ્યારે પણ ઇન્ટરેક્શન થાય છે કે વાત થાય છે ને ત્યારે અંધશ્રદ્ધાની વાત હોતી જ નથી. એટલા વધારે મજા આવે છે. એમાં મારો બીજો પ્રશ્ન હતો, મોનાનો પ્રશ્ન હતો કે આપણે આજે તમે રાજવીરના ભણવાની વાત કરી, ભણતરની વાત છે, તો ભણતરની અંદર સાહેબ આ એસ્ટ્રોલોજી ને વાસ્તુ જે છે ઇઝ ઇટ અ સાયન્સ, પ્રોપર સાયન્સ, અને એમાં સ્ટડીઝ માંગી જાય છે? કેમ કે મેં સાંભળ્યું છે કે તમે પણ એમાંથી ભણીને, હા મેં પણ, હું એવું માનું છું કે હું કોઈ મારા સાહેબ પાસે, જૈન મુનિ પાસે શીખ્યો અને પછી જૈન મુનિ પાસે યસ, એસ્ટ્રોલોજી હું જૈન મુનિ પાસે શીખ્યો અને એ જૈન મુનિ પાસે શીખ્યા પછી આમ વાત એવી છે કે એક સારા કલાકાર પાસે વાકચાતુર્ય હોય, એની સાથે સાથે એને સમજ હોય કે ભાઈ મારે, દાખલા તરીકે તમે કલાકાર તરીકે જ્યારે સીન તમે ભજવો છો ત્યારે તમારે એની અંદર ઇન્વોલ્વમેન્ટ જોઈએ. જો તમારું ઇન્વોલ્વમેન્ટ નહીં હોય તો તમે તમારા કેરેક્ટરને ન્યાય નહીં આપી શકો. હવે એની સાથે સાથે હું મોનાબેન જે માનું છું અથવા તો મને જેટલી ખબર છે એ મને ચોક્કસ ખબર છે કે દાખલા તરીકે હિતુભાઈ મહારાણા પ્રતાપનો રોલ કરતા હોય તો ડિરેક્ટર એમને એમ કહે છે કે તમારે મહારાણા પ્રતાપનો રોલ કરવાનો છે અને તમારે યુદ્ધ કરવાનું છે. સાંભળજો. તો તે વખતે હિતુભાઈએ હિતુ કનોડિયામાંથી નીકળીને મહારાણા પ્રતાપમાં જવાનું છે, એમાં ઘૂસવાનું છે, પણ એની સાથે સાથે સબકોન્શિયસ માઇન્ડમાં એ યાદ રાખવાનું છે કે ખરેખર હું મહારાણા પ્રતાપ નથી, નહીં તો પેલા તલવાર મારી જ દે. તો વસ્તુ આ છે કે ગ્રહોના નામે તમે જે વાત કરી રહ્યા છો એ વાત એવી રીતે ન કરો કે જેથી સામેવાળી વ્યક્તિ વધારે ચિંતામાં પડે. તો હંમેશા એસ્ટ્રોલોજર તરીકે હું લોકોને પણ કહું છું, જ્યારે સેમિનારમાં મારે જવાનું થાય છે તો હું હંમેશા પોલાઇટલી લોકોને કહું છું કે ડોન્ટ બી નેગેટિવ. તમારે વાત કરવી છે તો પોઝિટિવ વેમાં વાત કરો, તમારે વાત કરવી છે તો હું હંમેશા કહું છું કે વાકચાતુર્ય, તમારી પાસે વાકચાતુર્ય હોવું એ બહુ જરૂરી છે. તમારી પાસે બોલવાની કળા હોવી જોઈએ. તો સાહેબે મને પૂછ્યું કે તમે જૈન મુનિ પાસે શીખ્યા? હા, જૈન મુનિઓની પાસે પણ ખૂબ જ્ઞાન હોય છે, જૈન મુનિઓની પાસે ખૂબ વિદ્યા હોય છે. અને સાચું કહું તો જૈન મુનિ તો સાચા અર્થમાં
સંયમના માર્ગે ચાલે છે. જૈન મુનિઓ તો સાચા અર્થમાં સંયમના માર્ગે ચાલે છે અને પોતાનો સંસાર છોડીને, પોતાનું ઘર છોડીને એ જ્યારે સમાજનું સારું કરવા માટે નીકળી પડ્યા છે ત્યારે એમ સમજવાનું કે એમનામાં ભગવાને ક્યાંક કંઈક તો શક્તિ આપી છે. બેટા, આપણે સવારે 3 વાગે ઉઠવાનું હોય ને, નથી ઉઠી શકતા, તો આ લોકો આખી જિંદગી સવારે વહેલા ઉઠીને સેવા પૂજા કરે છે, તપ કરે છે, જપ કરે છે. તો હું જૈન મુનિ પાસે શીખ્યો. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ, તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી. તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે. તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું? અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે? તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarat Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 9898988868. Email ggbapu@yahoo.com.